દર્શક મિત્રો, ગ્રહ ગોચરની અંદર જ્યારે જ્યારે ગ્રહોનું રાશિ પરિવર્તન થતું હોય છે ત્યારે દેશની અંદર, દુનિયાની અંદર અને દરેક રાશિ ઉપર એની અલગ અલગ અસરો થતી હોય છે. એમાં પણ દર્શક મિત્રો દર મહિને સૂર્ય મહારાજ પોતે રાશિ પરિવર્તન કરતા હોય છે. સૂર્ય મહારાજ એક મહિનો એક રાશિની અંદર બિરાજમાન હોય છે અને એટલા માટે દર્શક મિત્રો સૂર્ય મહારાજનો આપણા જીવન ઉપર વિશેષ માત્રામાં પ્રભાવ છે. દર્શક મિત્રો, સૂર્યના તાપથી અને ચંદ્રની શીતળતાથી આપણું શરીર ચાલે છે અને એટલા માટે દર્શક મિત્રો ચંદ્ર દર સવા 2 દિવસે રાશિ પરિવર્તન કરે, સૂર્ય મહારાજ દર મહિને રાશિ પરિવર્તન કરતા હોય છે. દર્શક મિત્રો, આજ સૂર્ય મહારાજ શુક્રની રાશિ એટલે કે વૃષભ રાશિની અંદરથી નીકળી પોતાના મિત્રની રાશિ એટલે કે મિથુન રાશિની અંદર આજે સવારના 6:05 પરિવર્તિત થઈ ચૂક્યા છે. દર્શક મિત્રો, આ સૂર્ય મહારાજનું રાશિ પરિવર્તન 12 રાશિ ઉપર કેવી અસર કરશે, સૂર્ય ગ્રહનું આપણા જીવનની અંદર વિશેષ મહત્વ શું છે, કયા ખાસ કરીને જોવા જઈએ તો સૂર્યના લીધે આપણા જીવનની અંદર કયા ફેરફારો થાય છે, સૂર્ય આપણા જીવનમાં કેટલું મહત્વ ધરાવે છે, આ દરેક વિષયો ઉપર આપણે ચર્ચા કરીશું. કારણ કે અત્યારે સૂર્યની રાશિમાં જ મંગળ અને કેતુ ચાલી રહ્યા છે. આ સબ્જેક્ટ ઉપર આપણે ઘણી બધી ચર્ચાઓ કરેલી. એટલા માટે દર્શક મિત્રો સૂર્ય આપણા જીવનમાં વિશેષ મહત્વ ધરાવતો ગ્રહ છે. કારણ કે અગ્નિ તત્વ એની રાશિ છે અને અગ્નિ તત્વનો ગ્રહ એટલે સૂર્ય મહારાજ છે. દર્શક મિત્રો, તો ખાસ કરીને આજે આપણે જાણવાનું છે કે સૂર્ય ગ્રહનું 12 રાશિ ઉપર શું પરિણામ પ્રાપ્ત થશે અને કયા એવા ઉપાયો જીવનની અંદર સફળતા આપશે. દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ આપણે દિન વિશેષની અંદર સૂર્ય મહારાજના રાશિ પરિવર્તનની. દર્શક મિત્રો, સૂર્ય મહારાજ એવું કહેવાય છે કે ગ્રહોના રાજા તરીકે સૂર્યને ઓળખવામાં આવે છે અને એટલા માટે દર્શક મિત્રો સૂર્યનું આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં મહત્વ છે. દર્શક મિત્રો, વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ સૂર્યનું વિશેષ મહત્વ છે અને જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ પણ સૂર્ય મહારાજનું વિશેષ પ્રકારનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. દર્શક મિત્રો, એવું કહેવાય છે કે દરેક જે તારાઓ છે, દરેક જે ગ્રહો છે એને પ્રકાશ આપનાર જો કોઈ ગ્રહ હોય તો એ છે સૂર્ય મહારાજ અને એટલા માટે દર્શક મિત્રો સૂર્યનો પ્રભાવ આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં રહે છે. દર્શક મિત્રો, ખાસ કરીને જોવા જઈએ તો આ સૂર્ય મહારાજ ધાર્મિક માન્યતા મુજબ જોવા જઈએ તો આ સૂર્ય મહારાજ આપણા જીવનની અંદર રાજા તરીકેનું ફળ ભોગવતા હોય છે. એટલે કે સૂર્ય એ ગ્રહોના રાજા તરીકે છે અને એટલા માટે જ સિંહ રાશિ એ જે 12 રાશિમાં સિંહ રાશિ છે એનું મહત્વ એટલા માટે જ સવિશેષ માત્રામાં છે. દર્શક મિત્રો, પિતાનો કારક પણ સૂર્ય છે. જે વ્યક્તિને પોતાના પિતા સાથે અણબનાવ રહેતા હોય, જે વ્યક્તિને પોતાના પિતા સાથે વૈચારિક મતભેદો રહેતા હોય તો સમજી લેવાનું કે આવા વ્યક્તિઓનો સૂર્ય ડાઉન છે. સૂર્ય પ્રતિષ્ઠાનો પણ કારક છે. સૂર્ય આપણા જીવનની અંદર એવું કહેવાય છે કે આપણા જીવનની અંદર દરેક પ્રકારના કાર્યોને સિદ્ધ કરવા માટે સૂર્ય ગ્રહનું વિશેષ માત્રામાં મહત્વ છે. પૌરાણિક કથા મુજબ જોવા જઈએ તો મહર્ષિ કશ્યપ એના ખાસ કરીને જોવા જઈએ તો મહર્ષિ કશ્યપના પુત્ર તરીકે આ સૂર્ય મહારાજ કહે છે અને એટલા માટે દર્શક મિત્રો આ સૂર્યનું આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં મહત્વ છે. દર્શક મિત્રો, જ્યારે આપણા કોઈના લગ્ન થતા હોય તો એમાં સૂર્યનું બળ, ચંદ્રનું બળ અને ગુરુ મહારાજનું બળ જોવાતું હોય છે અને દર્શક મિત્રો આ સૂર્ય પ્રતિષ્ઠા આપે છે. તમારે સારો બિઝનેસમેનની અંદર પણ તમારું નામ, સન્માન, બધી વસ્તુ જોઈએ છે તો સૂર્ય જોઈએ. તમે કોઈ બિઝનેસ કરી રહ્યા છો ને એમાં તમારે તમારું નામ જોઈએ છે તો એમાં પણ તમારો સૂર્ય બલવાન હોવો જરૂરી છે. સારો રાજકારણી કે જેનું નામ વર્લ્ડની અંદર થાય તો એના માટે પણ સૂર્ય જવાબદાર છે. સૂર્ય એટલે સરકાર, સૂર્ય એટલે રાજા અને એટલા માટે દર્શક મિત્રો જે દેશના વડા હોય એ પણ સૂર્ય તરીકે ઓળખાય. એટલા માટે દર્શક મિત્રો આ સૂર્ય ગ્રહ આપણા જીવનની અંદર વિશેષ મહત્વ ધરાવે છે. સમાજની અંદર ઉચ્ચ પદ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવા હોય તો આ સૂર્ય ગ્રહ બહુ જ મહત્વનો છે અને એટલા માટે દર્શક મિત્રો મેષ રાશિની અંદર સૂર્ય મહારાજ ઉચ્ચના બને છે, તુલા રાશિની અંદર સૂર્ય મહારાજ નીચસ્થ બને છે, સિંહ રાશિની અંદર સૂર્ય મહારાજ સ્વગૃહી બને છે અને આ સૂર્ય મહારાજ પોતાના મિત્ર એટલે કે બુધ મહારાજ જેને ગ્રહોના રાજકુમાર તરીકે ઓળખવામાં આવે છે, આ ગ્રહોના રાજકુમારની રાશિની
અંદર એટલે કે મિથુન રાશિની અંદર આજે સવારના પોરમાં પોતે પરિવર્તિત થયા છે. દર્શક મિત્રો, આ સૂર્ય મહારાજ જ્યારે મિથુન રાશિની અંદર પરિવર્તિત થયા તો 12 રાશિ ઉપર એની કઈ કઈ અસર થવાની છે. આ સૂર્ય મહારાજ પરિવર્તિત થતાની સાથે જ દેશ અને દુનિયા ઉપર પણ એની શું અસર થશે અને દરેક રાશિના જાતકોને, જે રાશિના જાતકોને આ નુકસાન આપશે તો એના માટે એને કયા ઉપાયો કરવા જોઈએ, આ વિષય ઉપર આપણે ચર્ચા કરીએ. પરંતુ પહેલા આપણે સૂર્ય વિશે વાત કરીએ. દર્શક મિત્રો, એવું કહેવાય છે કે જ્યોતિષ શાસ્ત્રની અંદર સૂર્ય ગ્રહ એ વિશેષ મહત્વ ધરાવે છે. જે લોકોને હાર્ટ એટેકનો હુમલો આવતો હોય છે, એટલે કે હૃદયને લગતી સમસ્યા હોય છે, એમાં પણ સૂર્ય કારક હોય છે. જેના જન્મ કુંડલીની અંદર સૂર્ય ઉચ્ચનો છે, એટલે કે મેષ રાશિનો બિરાજમાન છે, જેની જન્મ કુંડલીની અંદર સૂર્ય સ્વગૃહી છે, એટલે કે સિંહ રાશિનો બિરાજમાન છે, આ લોકોનું હાર્ટ થોડુંક મજબૂત હોય છે. બાકી જે લોકોનો સૂર્ય નબળો હોય, જેનો સૂર્ય શનિની સાથે હોય, જેનો સૂર્ય રાહુની સાથે હોય અને જેનો સૂર્ય ક્યાંક ને ક્યાંક નબળો હોય છે, આવા લોકોને હાર્ટને લગતી સમસ્યાઓનું સર્જન થતું હોય છે. જે લોકોના જીવનની અંદર સૂર્ય ગ્રહ નબળો હોય એને નેત્રને લગતી પીડા, એટલે કે આંખને લગતી સમસ્યાઓનું પણ સર્જન થાય. કારણ કે આંખથી તમે જોઈ શકો છો રોશની, એટલે એવું કહેવાય છે કે આંખની અંદર અલગ અલગ જે નસો છે, આ નસોનો કારક બુધ છે. એની સાથે સાથે શુક્ર ગ્રહનું પણ આંખની અંદર વિશેષ મહત્વ છે. પણ સૂર્ય એનું પ્રભુત્વ વિશેષ માત્રામાં આપણા જીવનની અંદર રહેલું છે. અને એટલા માટે દર્શક મિત્રો, જે લોકોને હાડકાને લગતી સમસ્યા હોય તો સમજવાનું કે આનો સૂર્ય નબળો છે. જેને સાંધાના દુખાવાને લગતી સમસ્યાઓ પણ વધારે પડતી થતી હોય તો સમજી લેવાનું કે આ વ્યક્તિનો સૂર્ય નબળો છે. સૂર્ય એને ક્યાંક ને ક્યાંક પીડા આપી રહ્યો છે. જે લોકોને પિત્તને લગતી સમસ્યા હોય તો એમાં પણ સૂર્યને લગતો ક્યાંક ને ક્યાંક પ્રભાવ વિશેષ માત્રામાં હોય છે. અને આ સૂર્ય મહારાજ આપણા જીવનની અંદર તકલીફોનું સર્જન કરતા હોય છે. તમારે પિત્તની સમસ્યા છે, હાર્ટને લગતી સમસ્યા છે, આંખને લગતી સમસ્યા છે, તો આ બધી સમસ્યાઓ માટે થઈ અને જો સૂર્યના ઉપાય કરવામાં આવે, સૂર્ય ગ્રહને મજબૂત કરવામાં આવે તો વિશેષ લાભ મળી શકે. દર્શક મિત્રો, ઘણી બધી વખત એવું થતું હોય છે કે લોકોના જીવનની અંદર પોતે મહેનત કરે છે છતાં માન સન્માન પ્રતિષ્ઠા નથી મળતા, ઘરનું કામ કરે છે, દરેક કાર્ય પોતે કરે છે છતાં જશ નથી મળતો. તો એ જે અપજશના તમે ભાગીદાર થાવ છો તો સમજી લેવાનું સૂર્ય તમારો નબળો છે. જે વ્યક્તિને કારણ વગરનો અપજશ મળતો હોય તો આવા વ્યક્તિઓનો સૂર્ય નબળો હોય છે. આવા વ્યક્તિઓને સૂર્યની સમસ્યા હોય છે. આવા વ્યક્તિઓનો સૂર્ય કોઈ પાપ ગ્રહની સાથે પણ બિરાજમાન હોય છે, અથવા આવા વ્યક્તિઓનો સૂર્ય તુલા રાશિની અંદર બિરાજમાન હોય છે. જે લોકોને દર્શક મિત્રો માન સન્માન પ્રતિષ્ઠા બધાની અંદર સમસ્યા થાય તો આવા લોકોના જીવનની અંદર સૂર્ય ગ્રહ ક્યાંક ને ક્યાંક સમસ્યા આપી રહ્યો છે અને સૂર્યના લીધે એના જીવનની અંદર સમસ્યાઓનું સર્જન વિશેષ માત્રામાં થતું હોય છે. દર્શક મિત્રો, આમ તો એવું કહેવાય છે કે સૂર્ય પૃથ્વીથી નજીક રહેનારો ગ્રહ છે અને એટલા માટે ખગોળીય વિજ્ઞાનની અંદર જોવા જઈએ તો સૂર્યનું વિશેષ પ્રકારનું મહત્વ છે. સૂર્ય આપણા જીવન ઉપર પણ વિશેષ માત્રાનો એની અંદર પ્રભાવ પડતો હોય છે. દર્શક મિત્રો, જ્યારે સૂર્યનો તાપ આપણા જીવન ઉપર પડતો હોય છે ત્યારે આપણા જીવનની અંદર રોગ પ્રતિકારક શક્તિ વધતી હોય છે. અને એટલા માટે આપણા ઋષિમુનિઓએ શાસ્ત્રની અંદર એવું કીધું કે આદિત્યસ્ય નમસ્કારમ યે કુર્વંતિ દિને દિને જન્માંતર સહસ્રેષુ દારિદ્ર્યમ નોપજાયતે. જે માણસ સવારે વહેલો ઉઠીને સૂર્યોદય સમયે સૂર્યનારાયણ ભગવાનને જલનો અર્ઘ્ય અર્પણ કરે, આવા વ્યક્તિઓના જીવનની અંદર દરિદ્રતા નથી આવતી. કારણ કે આવા વ્યક્તિઓ જ્યારે સૂર્યનારાયણ ભગવાનને અર્ઘ્ય અર્પણ કરે છે, સૂર્યાય નમઃ, મિત્રાય નમઃ, આદિત્યાય નમઃ, આ સૂર્યના જે 12 નામ છે, આ 12 નામ દ્વારા જ્યારે સૂર્યનારાયણ ભગવાનને જલ અર્પણ કરવામાં આવે છે અને એ જલમાંથી એ સૂર્યનારાયણ ભગવાનના જ્યારે દર્શન કરવામાં આવે છે ત્યારે એનું આજ્ઞા ચક્ર જાગૃત થાય છે. અને આજ્ઞા ચક્ર જાગૃત થાય એટલે બોડીની અંદર રહેલા 7 ચક્ર જાગૃત થાય છે. એટલા માટે દર્શક મિત્રો, આપણા જીવનની અંદર સૂર્યનું વિશેષ માત્રામાં મહત્વ છે. અને આ સૂર્ય ભાસ્કરાય નમઃ, મિત્રાય નમઃ, બધાના જે અલગ અલગ મંત્ર છે, અલગ અલગ નામ છે, આ નામનો આપણે નિત્યને માટે જપ કરવો જોઈએ. વાત દર્શક મિત્રો આજે આપણે કરી રહ્યા છીએ સૂર્યના રાશિ પરિવર્તનની 12 રાશિ ઉપર કેવી અસર. વૃષભ રાશિ, જેને શુક્રની રાશિ કહેવામાં આવે, આ શુક્રની રાશિની અંદરથી નીકળી અને રાશિ મંડળની
એની ત્રીજી રાશિ એટલે કે મિથુન રાશિની અંદર આ સૂર્ય મહારાજનું પરિભ્રમણ થયું છે. દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આ સૂર્ય મહારાજ આપણા જીવનની અંદર સવિશેષ માત્રામાં પ્રભાવ રાખીને મિથુન રાશિની અંદર જ્યારે આ સૂર્ય મહારાજનો પ્રભાવ થયો છે, આ પરિવર્તન થયું છે, તો 12 રાશિ ઉપર એની અલગ અલગ અસર પડવાની છે. કારણ કે અત્યારે ગ્રહ ગોચરની અંદર સિંહ રાશિની અંદર મંગળ અને કેતુ ચાલી રહ્યા છે. અગ્નિ તત્વના બંને ગ્રહો અગ્નિ તત્વની રાશિની અંદર ચાલી રહ્યા છે અને એમાં પણ સૂર્ય મહારાજ રાશિ પરિવર્તન કરશે અને આ સૂર્ય મહારાજ પોતાના જ મિત્ર બુધની રાશિની અંદર રાજકુમારની રાશિની અંદર પ્રવેશ કરી ચૂક્યા છે, જેને પૃથ્વી તત્વની રાશિ કહેવામાં આવે છે. અને દર્શક મિત્રો, એટલા માટે આપણા જીવનની અંદર આ વિશેષ માત્રામાં લાભ અને નુકસાન લઈને આવેલો છે. દર્શક મિત્રો, સૂર્ય ગ્રહોના રાજા તરીકે ઓળખવામાં આવે છે અને દર્શક મિત્રો, 1 વર્ષ પછી આ સૂર્ય મહારાજનું મિથુન રાશિની અંદર પરિવર્તન થયું છે. જેવી રીતે મેં વાત કરી હતી કે સિંહ રાશિની અંદર મંગળ અને કેતુ 1989 સાલની અંદર આવ્યા, જેવી રીતે ગુરુના નક્ષત્રની અંદર ખાસ કરીને રાહુના નક્ષત્રની અંદર ગુરુ મહારાજનું પણ હમણાં પરિભ્રમણ જોયું. એવી રીતે દર્શક મિત્રો, દરેક ગ્રહ જ્યારે પરિવર્તિત થતો હોય છે ત્યારે એની અલગ અલગ અસર દેશ ઉપર, દુનિયા ઉપર, વ્યાપાર ઉપર બધી જગ્યાએ પડતી હોય છે. તો દર્શક મિત્રો, આ મિથુન રાશિની અંદર સૂર્ય મહારાજનું પરિવર્તન કેવી અસર લઈને આવશે, આ સબ્જેક્ટ ઉપર આપણે ચર્ચા કરીએ. દર્શક મિત્રો, સૂર્ય ગ્રહોના રાજા તરીકે ઓળખવામાં આવે છે અને એવું કહેવાય છે કે આ સૂર્ય મહારાજ આપણા જીવનની અંદર વિશેષ મહત્વ ધરાવે છે અને એટલા માટે જ આ સૂર્યનું રાશિ પરિવર્તન બહુ જ મહત્વનું છે. દર્શક મિત્રો, મેં શરૂઆતમાં વાત કરી હતી એમ શનિવારના પ્રોગ્રામની અંદર, ગત નહીં પણ એની પહેલાના શનિવારના પ્રોગ્રામની અંદર, કે સિંહ રાશિની અંદર મંગળ કેતુ, એવી રીતે સૂર્ય મહારાજ બુધની રાશિની અંદર આવ્યા છે. આ 1 મહિનાનો જે સમયગાળો છે, આ સમયગાળાની અંદર રાજનેતાઓએ થોડુંક ધ્યાન રાખવું જરૂરી રહેશે. વાણી ઉપર પણ ધ્યાન રાખવાનું રહેશે, શારીરિક સંરચના ઉપર પણ ધ્યાન રાખવાનું રહેશે. એક્સિડન્ટ, આમ તો દર્શક મિત્રો, આપણું શાસ્ત્ર એમ કહે છે કે જગતના 4 દેવ સૌથી મહાન છે. જગતની અંદર 4 દેવને સૌથી મોટામાં મોટા દેવ કીધેલા. પહેલમ વેલા આવે માતૃદેવો ભવ. જે માતાએ 9 માસ સુધી પોતાના ગર્ભની અંદર બાળકને રાખ્યું હોય અને અસહ્ય પીડા સહન કરીને બાળકને આ પૃથ્વી ઉપર અવતરણ આપ્યું, એ માતૃદેવો ભવ, એ પહેલમમાં વેલા દેવ કહેવાય. બીજા દેવ એ પિતૃદેવો ભવ, કે જે પિતાએ પોતાના જીવનની અંદર અસહ્ય પીડાઓ સહન કરી, અસહ્ય દુઃખ સહન કર્યા, બાળકની નાનામાં નાની ઈચ્છાઓને પરિપૂર્ણ કરીને જેને જગતનું જ્ઞાન આપ્યું, એ પિતૃદેવો ભવ. એટલા માટે આપણા શાસ્ત્રોની અંદર જે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ અને અતિથિ દેવો ભવ, આ 4 દેવ છે અને જગતની અંદર સૌથી મહાન કીધેલા. આપણા જીવનની અંદર રોજ આ 4 દેવતાઓને આપણે નમન કરવા જોઈએ, વંદન કરવા જોઈએ. પરંતુ પાશ્ચાત્ય સંસ્કૃતિની અંદર આજનો દિવસ એને ફાધર્સ ડે તરીકે ઓળખવામાં આવે છે. અને દર્શક મિત્રો, આજે આપણે સૂર્ય મહારાજ જે ગ્રહોના રાજા છે, જે પિતાના કારક ગ્રહ ગણાય, એને આપણે રાશિ પરિવર્તનની વાત કરી રહ્યા છીએ. તો દરેક પિતાઓના ચરણની અંદર વંદન અને આજે ફાધર્સ ડે ની પણ આપને ઘણી બધી શુભકામનાઓ. દર્શક મિત્રો, વાત આપણે કરી રહ્યા છીએ સૂર્યના રાશિ પરિવર્તનની. આમ તો એવું કહેવાય દર્શક મિત્રો કે સૂર્ય એ રાજા છે અને એટલા માટે દર્શક મિત્રો, જીવનની અંદર એનો વિશેષ માત્રામાં આપણા જીવન ઉપર પ્રભાવ પડતો હોય છે. અત્યારે જે ગોચરના ગ્રહોની પરિસ્થિતિ છે, કારણ કે સિંહ રાશિની અંદર મંગળ કેતુ, અતિચારી ગુરુ મહારાજ, અને એમાં પણ અતિચારી ગુરુ મહારાજ અને એમાં પણ ગુરુ મહારાજ રાહુના નક્ષત્રની અંદર, એમાં અત્યારે સિંહ રાશિની એટલે મિથુન રાશિની અંદર સૂર્ય મહારાજનું પરિભ્રમણ. ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આ સમયગાળાની અંદર જે શેર બજારની પરિસ્થિતિ છે, આ શેર બજારની અંદર ઘણા બધા ડાઉન અને અપ આપણને જોવા મળશે. એટલે જે લોકો શેર બજારમાં ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે, આ લોકોએ થોડીક સાવધાની રાખવી બહુ જરૂરી રહેશે. દર્શક મિત્રો, ખાસ કરીને આપણા જીવનની અંદર ગ્રહોનું અલગ અલગ પ્રભુત્વ છે. 5 તત્વથી આપણું શરીર બનેલું છે અને 5 તત્વ ઉપર 9 ગ્રહોનો પ્રભાવ છે. જલ તત્વ, પૃથ્વી તત્વ, અગ્નિ તત્વ, વાયુ તત્વ અને આકાશ તત્વ.
એમ દર્શક મિત્રો અત્યારે અગ્નિ તત્વના ગ્રહોનો પ્રભાવ સવિશેષ માત્રામાં છે, કારણ કે અત્યારે મંગળ અને કેતુ સિંહ રાશિની અંદર બિરાજમાન છે. આદ્રા નક્ષત્રની અંદર ઓલરેડી ગુરુ મહારાજનું પરિભ્રમણ થઈ ગયું છે. એવું કહેવાય કે વાયુ પણ જ્યારે અગ્નિને વધારે પડતો બળ આપે તો એ કોણ આપે? વાયુ આપે. અને એટલા માટે દર્શક મિત્રો આ સમયગાળો એક એવો સમયગાળો રહેશે કે આ 51 દિવસ ક્યાંક ને ક્યાંક આ ઇતિહાસના પન્ના ઉપર દર્જ થઈ શકે. એટલે આ 51 દિવસ દરેક લોકોએ પોતાના ગુસ્સા ઉપર કાબુ રાખવો જોઈએ, વાહન ચલાવવામાં પરેજી રાખવી જોઈએ, અને આ 51 દિવસની અંદર કોઈ પણ પ્રકારના નિર્ણયો લેવામાં પણ સાવચેતી રાખવી બહુ જ જરૂરી છે. દર્શક મિત્રો, સિંહ રાશિની અંદર ખાસ કરીને જોવા જઈએ તો મંગળ અને કેતુ અત્યારે જે મિથુન રાશિની અંદર ગુરુની સાથે સૂર્ય મહારાજનું પરિવર્તન થયું છે એ આપણા જીવનની અંદર બહુ જ મહત્વનું છે. આ સમયગાળો એટલે કે 15 જુલાઈ સુધીનો જે સમયગાળો રહેશે, આ સમયગાળાની અંદર આપણે ધ્યાન રાખવું અત્યંત જરૂરી રહેશે. આ સમયગાળાની અંદર કોઈ પણ પ્રકારના ઉતાવળિયા નિર્ણયો ન લેવા હિતાવ છે. જે લોકો શેર બજારની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય આ લોકોએ પણ પરેજી રાખવી અત્યંત જરૂરી રહેશે. વાત ગ્રહ ગોચરની અંદર જ્યારે જ્યારે ફેરફારો થતા હોય છે ત્યારે આ ફેરફારો બહુ જ મહત્વના હોય છે. અત્યારે અતિચારી ગુરુ ચાલી રહ્યો છે. ગુરુ મહારાજ અત્યારે મિથુન રાશિની અંદર છે. ઓક્ટોબર મહિનાની અંદર કર્ક રાશિની અંદર આવશે. ડિસેમ્બર મહિનાની અંદર વળી પાછા મિથુન રાશિની અંદર આવશે અને જૂન 2026 ના રોજ વળી પાછા કર્ક રાશિની અંદર આ ગુરુ મહારાજનું પરિભ્રમણ થશે. દર્શક મિત્રો, જ્યારે અલગ અલગ ગ્રહો પોતે પરિવર્તન થતા હોય છે ત્યારે માર્કેટ ઉપર પણ એની અસર થતી હોય છે, દેશ ઉપર, દુનિયા ઉપર અને લોકોના માનસ ઉપર પણ એની અસર થતી હોય છે. અને એટલા માટે દર્શક મિત્રો આપણે જોઈશું કે 2026ની સાલ એના એપ્રિલ મહિના પછી જે જમીન મકાનને લગતું સેક્ટર છે એની અંદર થોડો ઘણો મંદીનો પ્રભાવ પણ આપણને જોવા મળશે. 2027ની સાલ એની અંદર પણ આપણને થોડી ઘણી તકલીફોનો દોર પણ જોવા મળી શકે એમ છે. દર્શક મિત્રો, સૂર્યનું રાશિ પરિવર્તન મિથુન રાશિની અંદર થયું છે. હવે સૂર્યના કયા એવા ઉપાયો છે કે જે ઉપાયો તમે કરો તો તમારા જીવનમાં તમને સફળતા મળી શકે? પહેલામાં વહેલા તો તમારા પિતાની સેવા રોજ કરવી જોઈએ. તમારા પિતાને રોજ તમે વંદન કરો, નમસ્કાર કરો. તમે બહારગામ રહેતા હોય તો પિતાને ફોન કરી લો રોજ, અથવા એના ફોટાને નમસ્કાર કરી લો, વંદન કરી લો. એના દ્વારા પણ તમારો સૂર્ય બલવાન થશે અને તમને પોઝિટિવ રિઝલ્ટ આપશે. ગાયત્રી મંત્રનો જપ કરવાથી પણ સૂર્યનું તમને બળ મળતું જણાશે. રોજ સવારે વહેલા ઉઠી સૂર્યનારાયણ ભગવાનને જો અર્ઘ્ય અર્પણ કરવામાં આવે તો પણ પોઝિટિવ લાભ મળી શકે. આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવામાં આવે, રવિવારનું વ્રત કરવામાં આવે, રવિવારના દિવસે નમક ન ખાવામાં આવે તો પણ પોઝિટિવ લાભ મળતો જણાય અને સારી એવી સફળતા મળી શકે.